ગુડ મોર્નિંગ બાળકો, આનંદમાં સારી તૈયારી કરો છો ને? બરાબર. હવે આપણે ચેપ્ટર 8માં જઈએ છીએ. ધોરણ 9 સંસ્કૃત વિષય અને ચેપ્ટર 8 કાસાયાણામ કો અપરાધ. કાસાણા કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ, એ પાઠનો આજે આપણે પરિચય મેળવવાના છીએ. મહાત્મા ગાંધી મહોદય સાથે સ્વામી સત્યદેવ ઘણા વર્ષો સુધી તેમણે સાથે કામ કરેલું. એ વર્ષો સુધી ઘણા બધા સમય સાથે કામ કરેલું અને તેને કારણે વર્ષો સુધી તેમની સાથે તેમને રહેવાનો કાકા સાહેબ કાલેલકર, એટલે ગુજરાતીમાં ધોરણ 9ની અંદર 12મો પાઠ આવે છે. તમારે વધારે પરિચય મેળવવો હોય તો તેમાં મેળવજો. તેમનું મૂળ નામ કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું અને તેઓ મહારાષ્ટ્ર રાજ્યના સતારાના તેઓ વતની હતા. મૂળ મરાઠી હતા છતાં પણ ગુજરાતી ભાષામાં એક કવિ તરીકે એક સારું એવું એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અનેક સાહિત્યનું તેમણે સર્જન કર્યું હતું. એક અધ્યાપક તરીકે તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે કામ કરેલું અને આચાર્ય પદ તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું હતું. એટલે ગાંધીજી સાથે તેમને રહેવાનો, વર્ષો સુધી સાથે રહેવાનો એમને એમ કે એક લાભ મળ્યો હતો. તેમની સાથે હરવા ફરવાનો, તેમજ સેવા કાર્ય કરવાનો અને વિચાર વિમર્શ કરવાનો, વર્ષો સુધી તેમની સાથે રહેવાનો, આવો અનેક લાભ તેમને એમ કે એટલે કે અવસર તેમને મળ્યો હતો. એ સમય દરમિયાન જે કંઈ ઘટનાઓ, આ અવસર દરમિયાન જે કંઈ ઘટનાઓ બની, એ ઘટનાઓનો સરસ કાકા સાહેબ કાલેલકરે પોતાના સાહિત્યક કૃતિઓની અંદર સરસમાંનો ચરિતાર્થ કરી એક સુરેખ આલેખન કરી અને આ ઘટનાઓનું એક આપણે એમાંથી માહિતી મળે છે. એવી ઘણી બધી ઘટનાઓ છે. એમાંની એક ઘટનાઓ એવી છે કે આજે પણ આપણા સતત આ વર્તમાન પ્રવાહની અંદર એ જાણીતી એક જે વાત છે એને આપણે એમ કે ખ્યાલ આવે છે. તો જે ઘટનાઓ બની એની અંદર કાકા સાહેબ કાલેલકરે પોતાના સાહિત્યિક સર્જનની અંદર જે સુરેખ સારું આલેખન કરેલું છે તેમાંની એક ઘટના જે છે તે કાલેલકરે પોતાના ગુજરાતી ભાષાની અંદરથી એક ટૉપિક લઈ અને સરસ મજાનું એને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરી અને અનુવાદ કરી અને એનો અનુમોદિત એનો સારી રીતે સંપાદન કરીને આ પ્રસ્તુત પાઠ એમ કે લેવામાં આવેલો છે. કાલેલકરે અનેક સાહિત્યોની સર્જન કરેલું છે. તેમાંનો એક જે ઘટના જે છે એ ઘટનાનું જે અહીંયા એક પાઠ સ્વરૂપ એમને જે રજૂ કરેલું છે એ ગાંધીજી અને સત્યદેવ વચ્ચે કેવો સંવાદ થાય છે એની વાત એમ કે કરવામાં આવેલ છે. તો આજે આપણે જોઈએ છીએ કે એક સત્યદેવ એક સંન્યાસી હતા. તો કે સેવાના કાર્યમાં જોડાયેલા જે વ્યક્તિ હોય, સેવાના કાર્યમાં જોડાયેલા જે માણસે જે પોતાનું કાર્ય કરવાનું હોય તો તેમાં પોતાની પ્રતિષ્ઠા પણ બાધકરૂપ ન બને એનો પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ, એવો આ પાઠનો એમ કે ઉપદેશ છે. બીજું કે મન સાથે ધર્મ હોય તો પણ એમ કે વેશ જે ધારણ કરેલો હોય એનો એમ કે કાયમને માટે એની સાથે એમ કે સંબંધ હોતો નથી. એ પણ એ વાત એમ કે જાણવા જેવી છે. એવી સરસ મજાની વાત આ 8મા પાઠની અંદર વાત કરેલી છે. એ પાઠનો આજે આપણે પરિચય લેવાના છીએ. તો આપણે સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચે કેવો વાર્તાલાપ થાય છે એની સમજ આ પાઠ ઉપર આપને પાઠ તરફ જઈ રહ્યા છે. તો એની માહિતી હવે આપણે મેળવશું. પાઠનું નામ છે કાસાયા વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ. એટલે આ જે વાક્ય છે એ સ્વામી સત્યદેવ બોલે છે. મહાત્મા ગાંધી મહોદયની સ્વાતંત્ર્ય આંદોલનનો પ્રારંભ આંદોલનस्य निखिलोऽपि व्यवहार प्रारंभिकेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत्. एकस्मिन् दिवसे स्वामी सत्यदेव
आश्रमम् आगच्छत्। सः देशस्य स्वातन्त्र्यार्थं कार्यरतस्य गान्धीमहोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्। सः गान्धीमहोदयाय अकथयत्, अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि। देशस्य स्वतन्त्रतायै कार्यं कर्तुं ममापि महती इच्छा वर्तते। सत्यदेवस्य प्रस्तावं गान्धीमहोदयः स्वीकृतवान्। गान्धीमहोदयः अकथयत्, साधु स्वागतम् अत्र भवतः आश्रमोऽयं भवतः एव, किन्तु प्रवेशात् पूर्वं भवता काषायवस्त्राणां त्यागः करणीयः। गान्धीमहोदयस्य आदेशं श्रुत्वा आश्चर्यान्वितः स्वामी सत्यदेव मनसि अकुप्यत्, किन्तु सः गान्धीमहोदयस्य पुरतः निजरोषं न प्रकटयत्। सः कथयत्, कथं काषायवस्त्राणां त्यागः? काषायवस्त्राणां को अपराधः? अहं सन्न्यासीजनः, सन्न्यासिनः काषायवस्त्राणि परिधारयन्ति। अहं काषायवस्त्राणां त्यागं कर्तुं कथं प्रवृत्तो भवामि? स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा शान्तस्वरेण गान्धीमहोदयः अकथयत्, भवता यद् युक्तं सत्यं तत् सत्यम् अस्ति, किन्तु भवान् सन्न्यासस्य त्यागं करोतु इति मम आशयः, केवलं काषायवस्त्राणां त्यागं कर्तुं वदामि। महात्मा गांधी महोदय स्वतंत्रताનું આંદોલન શરૂ કર્યું। કોણે? મહાત્મા ગાંધીજીએ। મહાત્મા જેનો આત્મમાન છે તે કર્મધાર્ય સમાસ છે। ગાંધી મહોદય એટલે મહોદય એટલે મહાશય। ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું। પ્રારંભ એટલે શરૂ કર્યું। અસ્ય આંદોલન છે, આ આંદોલનનો નિખિલોપી એટલે બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત। શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે જ આ ચાલતો હતો। આખો આંદોલનનો જે બધો વ્યવહાર છે એ કઈ જગ્યાએ ચાલતો હતો કે સાબરમતી આશ્રમે। સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો? અમદાવાદ શહેર, બરાબર, એ સાબરમતીની નદીને કાંઠે આશ્રમે પણ ચાલતો હતો। એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। સહદેશે તેમણે દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને ચાશિત અને પ્રસન્ન થયા હતા। તેમણે ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું। દેશની આઝાદી માટે કાર્ય કરવા મારી પણ ખૂબ જ ઈચ્છા છે। આ વાક્ય કોણ બોલે છે? સત્યદેવે એમ કીધું કે દેશની આઝાદી માટે કાર્ય કરવા માટે મારી ખૂબ જ એમ કે ઈચ્છા છે। સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે એટલે કે ગાંધીજીએ સ્વીકાર કર્યો। ગાંધી મહોદય એટલે ગાંધીજીએ કહ્યું કે સરસ, આપનું સ્વાગત છે અહીં। ભવત એટલે આપનું, સાધુ એટલે સરસ, આપનું સ્વાગત છે। અયમ આશ્રમ એટલે આ આશ્રમ તમારો જ છે, આ આશ્રમ તમારો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધીજી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે પોતાનો નિજ રોષ એટલે કે પોતાનો રોષ પ્રગટ ન કર્યો। તેમણે કહ્યું, ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો ત્યાગ કેમ એટલે કે શા માટે? પ્રશ્નાર્થ।
ભગવા વસ્ત્રોનો એમ કે શો અપરાધ? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? પ્રશ્નાર્થ. હું સંન્યાસી જન, હું એમ કે સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો એમ કે ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે એમ કે પ્રવૃત્ત થાવ, એટલે કે તૈયાર થાવ એમ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વર એટલે અવાજથી, શાંત વચનથી ગાંધી મહોદયે કહ્યું, ભવત આપનો યદ યુક્તમ સત્યમસ્તિ, આપે જે કહ્યું તે સત્ય છે એમ કે સાચું છે, પરંતુ આપને સંન્યાસ જે છે એમ ત્યાગ, એટલે કે આપને સંન્યાસનો ત્યાગ કરવાનો મારો કોઈ આશય નથી. સંન્યાસનો ત્યાગ કરવાનો, સંન્યાસનો ત્યાગ કરો એવો કંઈ મારો એમ કે આશય નથી, એવો હેતુ નથી. ફક્ત એમ કે કેવળ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું. મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારંભતઃ. સ્વતંત્રતાનું આંદોલન કોને શરૂ કરેલું? ગાંધીજીએ. બરાબર. મહોદય એની સંધિ લેવી હોય તો મહા પ્લસ ઉદય, મહોદય તો મહા પ્લસ ઉદય. ઉદયનો અસ્ત વિરોધી શબ્દ થાય તો મહોદય તો આ પ્લસ ઉ બરાબર ઓ થાય એટલું યાદ રાખજો. આ પ્લસ ઉચ્ચારણ જોજો, આ પ્લસ ઉ બરાબર ઓ. પ્રારંભત એટલે શરૂ કર્યું, એનો તમારે સ્મનો પ્રયોગ લેવો તો પ્રારંભતે, પ્રારંભતે સ્મ. ભૂતકાળ આત્મનિપદ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે આ, અને વર્તમાનમાં આત્મનિપદ ત્રીજો પુરુષ એક વચન લઈએ એટલે તે આવે પ્રત્યે અને સ્મ શબ્દ મૂકવાનો. અસ્ય આંદોલન છે એટલે કે આ આંદોલન, અસ્ય પ્લસ આંદોલનસ્ય એટલે આ આંદોલનનો નિખિલોપી, નિખિલોપી એટલે એની સંધિ થશે ઓનો વિસર પ્લસ ડ. નિખિલો એટલે નિખિલ પ્લસ અપી, સંધિ જોઈએ તો નિખિલો અપી, નિખિલ ઓનો વિસર્ગ અને અગ્ર ડનો અ, ઓનો વિસર્ગ ડનો અ. હવે રેખાંકિત શબ્દ તમને પૂછે ગાંધી, ગાંધી શબ્દ આ રીતે લખેલું હોય તો તમારે સુધારીને લખવાનું કેવી રીતે. ગાંધી ગુજરાતી, આ શબ્દ ખોટો તમારે લખી અને આ રીતે લખવાનો. સ્વતંત્રતા આ રીતે શબ્દ લખવાનો, અહીં સ્વતંત્રતા લખેલું સ્વતંત્ર, બરાબર. તો તમારે એક અનુસ્વાર શબ્દ કાઢી નાખવાનો અને એ રીતે શબ્દ લખવાનો. નિખિલ એટલે બધો, નિખિલ પ્લસ બધો એટલે કે સર્વ વ્યવહાર, એમ કે બધો વ્યવહાર. શરૂઆતના દિવસે શું? સપ્તમી વિભક્તિ બહુવચનના રૂપ છે. શરૂઆતના દિવસોમાં કઈ જગ્યાએ? સાબરમતી આશ્રમથી ચાલતો હતો. ક્યાં ચાલતો હતો? સાબરમતી આશ્રમમાં. શરૂઆતનો આંદોલનનો બધો વ્યવહાર કઈ આશ્રમની અંદર? સાબરમતી આશ્રમમાં. પ્રાચલ એટલે પ્રાચલ ભૂતકાળ ચાલતો હતો, તો પ્રાચલતો, તો પ્રાચલતલ છે પ્રાચલતી સ્મ, સ્મનો પ્રયોગ. પ્રચલતી સ્મ એનો થશે અહીંયા સ્મનો પ્રયોગ. પ્રાચલત એટલે પ્ર પ્લસ અચલત, ભૂતકાળનું રૂપ છે ત્રીજો પુરુષ એક છે. પ્રાચલતી સ્મ. એકસ્મીને દિવસે એટલે એક દિવસે સ્વામી સત્યદેવ, કોણ નામ શું છે સંન્યાસીનું? સ્વામી સત્યદેવ. આ ગચ્છ લાવ્યા, ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન રૂપ છે પરસ્મય પદનું, અને જો મ હલન છે કારણ કે પછી શું આવેલો છે? સ્વર આવેલો હોવાને કારણે અહીં અનુસ્વાર કરેલો તો મ હલન કરી નાખવાનું રેખાંકિત શબ્દોમાં. તેમણે દેશસ્ય, સ્ય શબ્દ એટલે ષષ્ઠી વિભક્તિ, દેવસ્ય જનસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે. દેશસ્ય, દેશય, દેશ, દેશસ્યો, દેશા, દેશાનામ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે. સ્વતંત્રતા માટે
अर्थम चतुर्थी तत्पुरुष समास है। कार्यरत रत એટલે મગ્ન તલ્લીન રહેલા, કાર્યમાં તલ્લીન રહેલા, કાર્ય મગ્ન કોણ? ગાંધી મહોદય। અતિવ એટલે ભૃષમ, ભૃષમ અંત્યંત ખૂબ જ, પર્યાયવાચી શબ્દ છે ભૃષમ એટલે ખૂબ જ। પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા, ચ પ્લસ આસિત, ચ પ્લસ આસિત, ચ પ્લસ આસિત સંધિ છે। તેમણે ગાંધી મહોદયને ગાંધી મહોદયાય પ્લસ અકથયત દનો ત, ગાંધી મહોદયાય પ્લસ અકથયત પ્લસ અહમ એ રીતે એની સંધિ થશે। ગાંધી મહોદયાય પ્લસ અકથયત દનો ત એટલે અકથયત પ્લસ અહમ। ઈચ્છામી વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે, કારણ કે અહીંયા અહમ છે એટલે અહીંયા ઈચ્છામી છે। વર્તમાન કાળ પરસ્મય પદ લટ લકાર ઉત્તમ પુરુષ એક વચન। ચોથી વિભક્તિ એક વચનનું રૂપ છે, ચોથી સ્વતંત્રતા એ કર્તુમ તુમ છે એટલે સંબંધક ભૂત કૃદન, સંધિ મમ પ્લસ અપી, મમ પ્લસ અપી। મહતી તો મહતીનું થશે મહતી પ્લસ ઈચ્છા। સંધિ જોઈ હોય તો દીર્ઘઈ હોય, દીર્ઘઈ હોય પ્લસ હસ્વ ઈ હોય બરાબર દીર્ઘઈ થાય, જોડવાનું થાય ત્યારે। મહતી ઈચ્છા બરાબર શબ્દ જોઈ લેજો। અહીંયા દીર્ઘ છે તો દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ બરાબર ઇક્વલ ટુ 2 એટલે અહીંયા દીર્ઘ ઈ થયું। વર્તતે વર્તમાન કાળ આત્મની પદ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે વર્તતે। સત્યદેવ છે ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે। સ્વીકૃતવાન વાનવતી વત આવે, વાનવતી વત ત્યારે કર્તરી કૃદન થાય એટલું યાદ રાખજો। વાન કોઈ પણ ક્રિયાપદની પાછળ વાનવતી વત આવે ત્યારે કર્તરી કૃદન। અકથયત ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન રૂપ છે અને સ્મનો પ્રયોગમાં થશે કથયતી સ્મ। આનું શું થશે? કથયતી સ્મ, સ્મના પ્રયોગમાં। સાધુ એટલે સરસ, વેલ ડન સરસ। ભવત એટલે આપને। આશ્રમો એટલે આશ્રમ હ પ્લસ પ્લસ ડનો અ, ડનો શું થાય? અ અને ઓનો વિસર્ગ એટલે આશ્રમ હ પ્લસ અયમ। કિંતુ રેખાંકિત શબ્દની અંદર અહીંયા અનુસ્વાર કરેલો હોય તમારે અહીંયા ન અડધો કરીને જોડી દેવાનો, પ્રવેશ એટલે પ્રવેશ કરતાં પહેલાં। કાસા એટલે ભગવા વસ્ત્રો, કાસા વસ્ત્રાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે। કરણ્યમ ઈયમ ઈયહ બરાબર ત્યારે વિદ્યત કૃદનનું રૂપ છે। કયું કૃદન? વિદ્યત કૃદન છે। ઈય ઈય બરાબર તવ્ય તવ્યા તવ્ય તવ્યા તવ્યમ ઈયહ ઈયહ એવો પ્રત્યય લાગેલા હોય ત્યારે વિદ્યત કૃદન થાય। સંબંધક ભૂત કૃદન શ્રુત્વા। મન છે એટલે મનમાં સપ્તમી વિભક્તિ એક વચન રૂપ છે મનમાં। અકુપ્યત ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે। અ પેલો અબ્દ અસ્વર છે પછી ત હલન છે એટલે હસ્તન ભૂતકાળ પરસ્મય પદ લડ લકા ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે। પૂરત એટલે સામે, પૂરત જ્યારે અવ્યય આવે ત્યારે ષષ્ઠી વિભક્તિ થાય એટલું યાદ રાખજો। અવ્યયમાં પૂરત અવ્યય આવે ત્યારે જેની સામે જેનું નામ હોય એની સામે એમ કે ષષ્ઠી વિભક્તિનું રૂપ આવે છે। જ્યારે પૂરત અવ્યય શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે કર્તા તરીકે જેનું નામ હોય એને ષષ્ઠી વિભક્તિ લાગુ પડે છે। એટલે પૂરત એટલે ગાંધી મહોદયસ્ય। નિજ રોષ પોતાનો રોષ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। ન પ્રગટયત સંધિ છે।
ન પ્લસ અપ્રગટયત, અપ્રગટયત ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન રૂપ છે આટલો શબ્દ, સંધિ છૂટી પડી ન પ્લસ અપ્રગટયત, સહ પ્લસ અકથયત સંધિ છૂટી પડે આની, ઓનો વિસર્ગ અને ડનો અ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ, આ વાક્ય એમ કે કોણ બોલે તો સ્વામી સત્યદેવ બોલે છે, ભગવા વસ્ત્રોનો શો અપરાધ એમ કે, પરિધારયંતી વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન રૂપ છે પરસ્મય પદ, વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ બહુવચન, પરિધારયંતી જોઈ લેજો બરાબર, કર્તુમ હેત્વર કૃદન છે, કયું કૃદન? હેત્વદ કૃદન, અને ભવામી વર્તમાન કાળ લટ લકાર ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે, કારણ કે આ અહમ કર્તા તરીકે છે તો ક્રિયાપદ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે ભવામી. શ્રુતવાસ સંબંધક ભૂતકૃદનનું પ્રત્યય અનત્ય લાગે ત્યારે સંબંધક ભૂતકૃદન, શાંત એમ શાંત સ્વર એટલે શાંત અવાજથી, શાંત વચનથી, શાંત સ્વરથી, અકથિત એટલે કયું ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન રૂપ છે, યત પ્લસ ઉક્તમ સંધિ છે, યત પ્લસ ઉક્તમ, યત પ્લસ ઉક્તમ સંધિ, પછી બીજી શબ્દ સંધિ લે ત પ્લસ સત્યમ પ્લસ અસ્તિ, ત પ્લસ સત્યમ પ્લસ અસ્તિ, કિંતુ રેખાંકિત શબ્દ છે બરાબર જોઈ લેજો, કિંતુ આવી રીતે લખેલું હોય તો તમારે એ શબ્દ સુધારી અને આવી રીતે લખવાનો, આ ખોટો શબ્દ છે. કરો તું આની આવામ હિ તમ તો તું તામંતુ, આજ્ઞાર ત્રીજો પુરુષ પરસ્મય ત્રીજો પુરુષ એક વચન રૂપ છે કરો તું, મમ પ્લસ આશય એટલે મારો એમ કે આશય, મમ પ્લસ આશય, અ પ્લસ આ બરાબર આ થાય બરાબર, મ પ્લસ આશય, મ પ્લસ આશય બરાબર ઇક્વલ ટુ આ બંને અસ્વર પ્લસ આ સ્વર જો બંને ભેગા કરીએ તો એમ કે આ થાય, એટલે સંધિ જોડવી હોય તો તમારે આવી રીતે જોડી દેવાની. કર્તુમ વદામી, વદામી વર્તમાન કાળ લટલકાર ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. મહાત્મા ગાંધી મહોદય એ સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું. કોણે? મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા માટેનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. એક દિવસ આશ્રમની અંદર કોણ આવ્યું? સ્વામી સત્યદેવ. તેમણે દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા. તેમણે ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવા મારી ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો અને ગાંધી મહોદયને એટલે ગાંધીજીએ કહ્યું સરસ, આપનું સ્વાગત છે. આ આશ્રમ એમ કે આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયનો આદેશ સાંભળી આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવે મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધી મહોદયને ગાંધીજીની સામે એમ કે પોતાનો ક્રોધ પ્રગટ કર્યો નહીં. રોષ એટલે ક્રોધ એમ. અને તેમણે કહ્યું કે શા માટે એમ કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કેમ, એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? પ્રશ્નાર્થ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ? પ્રશ્નાર્થ. હું એમ કે સંન્યાસી છું. સંન્યાસીઓ પ્રથમા વિભક્તિ બહુવચન રૂપ છે. સંન્યાસીઓ ઈકારાંતનું પ્રથમા વિભક્તિ બહુવચન રૂપ છે
સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે એમ કે પ્રવૃત્ત થાવ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરથી ગાંધી મહોદયે કહ્યું, આપે એટલે એમ કે તમે એમ કે જે કહ્યું તે સાચું છે, પરંતુ ભગવાન સંન્યાસી ત્યાગમ કરતું, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કે મારો કહેવાનો આશય નથી, ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું એમ કે કહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એનો અનુવાદ સારી રીતે તૈયાર કરજો. મહાત્મા ગાંધીજી માટે શબ્દ વપરાયેલો મહાન આત્મા કર્મધાર્ય સમાજ. ગાંધી મહોદયે સ્વતંત્રતા માટેનું આંદોલન શરૂ કર્યું. પ્રારંભ એટલે શરૂ કર્યું. અસ્ય એટલે આ, નિખિલોપી એટલે બધો પણ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેમણે દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા. તેમણે ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે એટલે કે સ્વતંત્રતા માટે કાર્ય કરવા મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો અને ગાંધી મહોદયને કહ્યું, સરસ. ગાંધી મહોદયે કહ્યું, સરસ, આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયનો આદેશ સાંભળી આશ્ચર્યચિત્ત થયેલા સ્વામી સત્યદેવે મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે પોતાનો રોષ ન પ્રગટ કર્યો અને તેમણે કહ્યું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રોનો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરથી ગાંધી મહોદયે કહ્યું કે આપને ગાંધી મહોદયે કહ્યું કે તમે જે કહ્યું તે સત્ય છે, સાચું છે, પરંતુ તમારે સંન્યાસનો ત્યાગ કરવાનો એ કહેવાનો મારો આશય નથી. હું ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શબ્દોના અર્થ સાથે પહેલા પેજ ઉપર જેટલું ચાલ્યું છે એનું તમે બરાબર સારી રીતે અનુવાદની તૈયાર કરજો. ગાંધી મહોદયનો કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં ઊભા રહ્યા અને મૌનમ ચાવ અવલંબિત અને મૌન ધારણ કર્યું. એવું છેલ્લે એક લીટી છે એ તમે તો જોઈ લેજો બરાબર. શબ્દોના અર્થ સાથે 8મા ચેપ્ટરની સારી રીતે શરૂઆત તમે વિદ્યાર્થી મિત્રો કરજો.